નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય પર્યાવરણનું દ્વિતીય પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો। આપણે વિડીયોમાં જાણીશું કે તમારે કયા પ્રકારનું પેપર આવશે, કેવી પેપર સ્ટાઇલ હશે તથા કેવા કેવા પ્રશ્નો પૂછાશે। તો મિત્રો એકવાર આ પ્રશ્નો તૈયાર કરીને જજો, કારણ કે બધા જ પ્રશ્નો તમારા માટે ખૂબ જ અગત્યના છે। ઓકે મિત્રો, તો વિડીયોને અંત સુધી જોજો। આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પહેલો પ્રશ્ન એવો છે કે ચાંગપા જાતિના લોકો મોટે ભાગે શેમાં રહે છે? તો મિત્રો જો જેટલો બને એટલો આપણે સાચો જવાબ આપીશું। તો એમાં પહેલામાં જવાબ આવશે રેબો। બીજો છે પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને શું કહે છે? તો એમાં જવાબ આવશે મિત્રો રેબો। ઓકે, અને પહેલું છે એમાં યાકમાંથી બનાવેલ જે રેબો આવે છે ને એમાં એનો જવાબ એ થશે। ત્રીજો છે તાશીના ઘરના છાપરા પર સોનેરી પીળું કયું અનાજ ચૂકવેલું હતું? તો એમાં આવશે મિત્રો જવ। ઓકે, જવ નામનું અનાજ। પછી પ્રશ્ન બ, જેમાં તમારે તમારા ઉપરથી જવાબ આપવાના હતા, પણ તો પણ હું તમને સાચો જવાબ આપું કે કઈ રીતનો તમે જવાબ આપી શકો છો। એમાં પહેલો પ્રશ્ન એવો છે કે તમને તમારા માતા તરફથી શું શું મળ્યું છે? તો એમાં જુઓ મિત્રો, આપણે એ રીતનું લખાય કે અમને અમારી માતા તરફથી પ્રેમ મળ્યો છે, સંસ્કાર મળ્યા છે, જીવન મૂલ્યો મળ્યા છે, જીવન જીવવાની ઘણી બધી રીતો પણ મળી છે। બીજો પ્રશ્ન છે મીના અને મમતા બંને બહેનોમાં શું તફાવત છે? તો આ પણ મિત્રો પાઠના આધારે તમારે પ્રશ્ન જવાબ આપવાનો હતો, જેમાં એવું હોય છે કે એમના સ્વભાવ કેવા કેવા હતા એ લખવાનું હતું, પછી એમની પસંદ અને નાપસંદ કઈ કઈ તે લખવાનું હતું, અને બીજું એમનો દેખાવ કેવો હતો એ લખવાનું હતું। પછી પ્રશ્ન 2નો બ છે, જેમાં તમારે નીચેના વિધાનોમાંથી જે સાચું એના સામે સાચું લખવાનું, ખોટું એના સામે ખોટું લખવાનું છે। તો પહેલું છે કે ખેતી કરનારને ખેડૂત કહેવામાં આવે છે, તો એ વિધાન સાચું થશે। બીજું છે પાક તૈયાર થયા પછી તેની લણણી કોદાળી દ્વારા કરવામાં આવે છે, તો આ વિધાન ખોટું થશે, કારણ કે દાંતરડાથી થાય, તો બીજું ખોટું આવશે। અને ત્રીજું છે આપણે ખોરાકમાં વિવિધ અનાજનો ઉપયોગ કરવો જોઈએ, તો આ વિધાન સાચું થશે। પહેલું સાચું, બીજું ખોટું અને ત્રીજું સાચું। હવે રીતના આગળ પ્રશ્ન 3, જેમાં તમારા પ્રશ્નનો જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કઈ કઈ વસ્તુઓ ઠંડી કરવા માટે તમે ફૂંકનો ઉપયોગ કરો છો? તો એમાં તમારા મિત્રો લખવાનું ગરમ ચા હોય, ગરમ દૂધ હોય અથવા ગરમ ભોજનને ઠંડી કરવા માટે આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ। બીજો છે સંગીતના કયા સાધનો ચામડાના તંગ પડદાને ધ્રુજાવીને વગાડી શકાય છે? તો એવા આવશે મિત્રો, એક તો ઢોલ આવશે અને બીજું આવશે તબલા। હવે પ્રશ્ન 4, જેમાં તમારે વિકલ્પ પસંદ કરીને લખવાનો હતો, એમાં પહેલો છે ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા અડે છે? મતલબ કયા કયા જિલ્લાને દરિયા સીમા અડે છે? તો એમાં મિત્રો જવાબ આવશે પહેલામાં 15, તો એ લખવાનો આપણે બોક્સમાં। પછી બીજો છે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો એમાં મિત્રો જવાબ આવે 1600, તો બીજામાં આપણે સી લખવાનું। ત્રીજો છે કઈ નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે? તો એમાં આવશે નર્મદા નદી પર, તો બી જવાબ લખવાનો ત્રીજામાં। ચોથો છે આણંદ જિલ્લામાં કઈ મોટી ડેરી આવેલી છે? તો એમાં જવાબ આવશે અમૂલ, તો એમાં ડી જવાબ લખવાનો। અને પાંચમો છે બનાસકાંઠામાં શાકભાજી સાથે સંકળાયેલું કયા પાકનું વાવેતર વધુ થાય છે? તો એમાં એ જવાબ આવશે બટાકા। હવે આગળ જુઓ પ્રશ્ન 5, જેમાં તમારે પ્રશ્નનો જવાબ લખવાનો હતો પાઠ્યપુસ્તક મુજબ। હું તમને સાચો જવાબ આપીશ કે ગૌરવભાઈ જાનીની મુસાફરીના મુખ્ય સ્થળો જણાવો। તો ગૌરવભાઈ જાની એ કયા કયા સ્થળોએ મુસાફરી કરી તે આપણે જણાવવાના હતા એમાં। તો એમાં જવાબ આવશે મિત્રો પહેલામાં મુંબઈ આવશે, પછી એક દિલ્હી આવશે, પછી એક રાજસ્થાન આવશે અને લદ્દાખ આવશે। ઓકે, આ બધા જ લખવાના હતા। પછી પ્રશ્ન 6 છે, જેમાં તમારે તમારા પ્રમાણે જવાબ લખવાના હતા કે પહેલો છે કોઈ પણ 4 રમતના નામ લખો। તો એમાં તમે ક્રિકેટ લખી શકો, ફૂટબોલ લખી શકો, કબડ્ડી લખી શકો, ખોખો લખી શકો, હોકી લખી શકો, તમને જે 4 રમત આવડતી તે નામ લખવાના હતા। બીજો છે અનુજના ગામમાં કેવા કેવા અવાજો સાંભળવા મળતા હતા? તો અનુજના ગામમાં મિત્રો બળદના પૈડાનો અવાજ, પક્ષીઓનો અવાજ અને પ્રાણીઓનો અવાજ સાંભળવા મળતા હતા। પછી એના હાથમાં બીજો આપેલો છે, એનું પણ હું સોલ્યુશન કરાવું છું, તમે કયો લખ્યો કોમેન્ટ કરજો કે ધનુના પરિવારોનો કાફલો દશેરા પછી ક્યાં અને શેમાં રહેશે? તો ધનુના પરિવારનો કાફલો દશેરા પછી શેરડીના ખેતરમાં અને ઝૂંપડીમાં રહેશે। ત્રીજો છે દશેરા પછી ધનુનો પરિવાર કયા કયા કામ કરશે? તો એમાં જવાબ આવશે મિત્રો દશેરા પછી ધનુનો પરિવાર શેરડી કાપવાનું અને તેને ફેક્ટરીમાં લઈ જવાનું કામ કરશે। એના અથવા ત્રીજો આપેલો છે કે ધનુનો પરિવાર જ્યારે 6 મહિના માટે
કામ માટે બહાર જાય છે ત્યારે ઘરે કોણ કોણ રહે છે? તો જ્યારે ધનુનો પરિવાર 6 મહિના માટે બહાર જાય છે ત્યારે તેમના વૃદ્ધ માતા પિતા અને બાળકો ઘરે રહે છે. હવે પ્રશ્ન 7, જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની હતી કે દાવાનળને લીધે ખાલી જગ્યા સંપત્તિને નુકસાન થાય છે. તો મિત્રો દાવાનળને લીધે આપણે જે સંપત્તિ છે એ નુકસાન થાય છે. બીજો છે ધરતીકંપને ખાલી જગ્યા આપત્તિ કહે છે, તો એમાં આવશે મિત્રો કુદરતી આપત્તિ. ત્રીજો છે કચરો હંમેશા ખાલી જગ્યામાં નાખવો જોઈએ, તો શું જવાબ આવે એનો? કચરા પેટીમાં. ચોથો છે લોકો ગાંધીજીને ખાલી જગ્યાના નામથી પણ ઓળખે છે, તો ગાંધીજીને મહાત્માના નામથી પણ ઓળખે છે, ચોથામાં આવશે મહાત્મા. હવે બ આપેલો છે કે પ્રશ્નોના જવાબ આપવાના, કે પહેલું છે માનવ સર્જિત આપત્તિઓના નામ આપો. તો જો માનવ સર્જિત મતલબ માનવો દ્વારા કઈ કઈ આપત્તિઓ આવે છે એના નામ આપવાના છે. તો એમાં પહેલું આવશે આગ, બીજું આવશે અકસ્માત, ત્રીજું આવશે હુલ્લડ, ચોથું આવશે પ્રદૂષણ. આ રીતના તમારે માનવ સર્જિત આપત્તિઓના નામ લખવાના હતા. બીજો છે શાળામાં સફાઈ કોણ કરે છે? તો મિત્રો શાળામાં સફાઈ કામદાર કરે છે. પછી બીજું એમ જ છે કે શાની સફાઈ કરવામાં આવે છે? તો એમાં આવશે મિત્રો વર્ગખંડોની, મેદાનની, શૌચાલયની વગેરે સફાઈ કરવામાં આવે છે. આ રીતનું તમારે લખવાનું હતું. હવે પ્રશ્ન 8 તમારે જેમાં જવાબ આપવાનો છે. પહેલો છે કે જંગલો માટે સૂર્યમણિ શું કહેતી હતી? તો મિત્રો જંગલો માટે સૂર્યમણિ કહેતી હતી કે જંગલો આપણા જીવનનો આધાર છે અને તેનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ એનો સાચો જવાબ થશે. બીજો છે મિઝોરમના લોકોના ચેરાવ નૃત્ય વિશે જાણકારી આપો. તો મિત્રો આપણે ચેરાવ નૃત્ય વિશે લખવાનું હતું. તો ચેરાવ એ મિઝોરમનું પરંપરાગત વાંસ નૃત્ય છે, વાંસ દ્વારા થતું નૃત્ય છે. તેમાં લોકો વાંસની લાકડીઓથી તાલબદ્ધ નૃત્ય કરે છે. આ એનો જવાબ થશે. તો મિત્રો આ હતું આપણે ધોરણ 5 વિષય પર્યાવરણનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન. આ પ્રશ્નો એકવાર વાંચીને જજો. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.